બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના અનેક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ખેડૂતો જીરા પાકનું વાવેતર કરતા હોય છે. છેલ્લા ઘણા સમયથી જીરાના પાકમાં સારા એવા ભાવ મળવાના કારણે ખેડૂતોને સારી આવક પણ થતી હતી, પરંતુ છેલ્લા 2 વર્ષથી જીરા પાકમાં વાતાવરણ અનુકૂળ ન આવવાના કારણે જીરાના પાકમાં ઉત્પાદનમાં ઘટાડો થયો છે. સાથે જ ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અત્યારે ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતો જીરા પાકને વેચવા માટે આવ્યા છે. કેટલો ભાવ મળી રહ્યો છે, આવો જાણીએ. બનાસકાંઠા જિલ્લામાં જીરાનું વાવેતર રવિ સિઝન દરમિયાન 3278 હેક્ટરની અંદર થયેલ હતું, જ્યારે ડીસા તાલુકાની અંદર 23 હેક્ટરની અંદર વાવેતર થયેલ હતું. જીરાના વાવેતરની વાત કરવામાં આવે તો લગભગ સરહદી જે થરાદ વાવ જિલ્લા છે ત્યાં મહત્તમ જીરાનું વાવેતર થાય છે અને વાવેતરનો સમયગાળો એ નવેમ્બરથી ડિસેમ્બરમાં હોય છે અને માર્કેટ યાર્ડની અંદર જીરાની આવક 15,300 થી 15,400 સુધીમાં થતી હોય છે. ગત વર્ષના ભાવની વાત કરવામાં આવે તો 2024-25 દરમિયાન ડીસા માર્કેટ યાર્ડની અંદર 8,881 બોરી જીરાની આવક થયેલી હતી અને ભાવ 2801 રૂપિયાથી 6,000 રૂપિયા સુધીના નોંધાયેલા હતા. ચાલુ વર્ષે દરમિયાન આવક 5,322 બોરીની નોંધાયેલ છે અને ભાવ 4500 થી 4800 રૂપિયા થયેલ છે. લગભગ 2 વર્ષ પહેલાં ભાવ પ્રતિ 20 કિલોના 10,000 રૂપિયા સુધીના નોંધાયેલા હતા. ચાલુ વર્ષે ભાવ લગભગ મહત્તમની સપાટીથી 50% ભાવ જેવો છે. એટલે અત્યારે જે ખેડૂતો છે એને પોષણક્ષમ ભાવ એટલા માટે નથી મળી રહ્યા કે જીરાનું વાવેતર એ મોંઘી ખેતી છે અને તેના અંદર દવાનો ખર્ચો, બિયારણનો ખર્ચો એ બધો મોંઘો થતો હોય છે, જેના કારણે જીરાની જે પડતર હોય છે એ લગભગ 6,000 આજુબાજુના ભાવ જળવાઈ રહે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે એવું લાગી રહ્યું છે. જીરાની મહત્તમ નિકાસ અત્રેના માર્કેટ યાર્ડમાંથી તો લોકલ સ્થળ ઉપર થાય છે, જ્યારે બીજા બધા જે સેન્ટરો જ્યાં જીરાની મહત્તમ આવકો છે ત્યાંથી વિદેશની અંદર જીરાની પ્રોડક્ટો બનાવવા માટે જતી હોય છે અને ત્યાં એમની નિકાસ થતી હોય છે. ડીસા માર્કેટયાર્ડમાં અત્યારે ખેડૂતો જીરા પાકને લઈ વેચવા માટે આવી રહ્યા છે, પરંતુ ખેડૂતોને જીરાના પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોને કેટલો ભાવ મળી રહ્યો છે અને જીરાની ખેતીમાં ખેડૂતોને કેટલો ખર્ચ થાય છે, આવો જાણીએ ખેડૂત પાસેથી. જવાભાઈ સચારભાઈ, ગામ માણેકવાડા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. તમે જીરાની ખેતી કરીએ છીએ. જીરાનું વાવેતર ક્યારે શરૂ થશે, ક્યારે ઉત્પાદન લો છો? 11મા મહિનામાં, નવેમ્બર મહિનામાં વાવેતર કરવું પડે. પાછો વાવાથી કોઈ જોખમ જેવો રહે, ઉતારો બીજો ઓછો આવે એટલે 11મા મહિનામાં આવું નવેમ્બર. ક્યારે ઉત્પાદન લો? ઉત્પાદનનો તો એવું છે, જેવો સમય, મોસમ, જેવો હવામાન એવું હોય, દવાઓ બવાઓનો વખતે પણ જો ચરબી કે સુકારાનો જો રોગ આવી જાય તો આખો ક્ષેત્ર ખતમ પણ થઈ જાય, એક લોકો પણ નહીં જતો એવું બને ને એવું બનેલું છે. 15,000નો ખર્ચો આવે ઉત્પાદન લઈને, દવાઓ વાવેતર લઈને ઉત્પાદન સુધી. ઉત્પાદનમાં વધારેમાં વધારે સારામાં સારું હોય તો વીઘે 4 બોરી થાય, 10-12 મણનો ઉતારો આવે, વધારે ના આવે. અત્યારે શું ભાવ મળી રહ્યા? હાલ 4,000 થી 4500નો ભાવ ચાલે છે. તો એ પ્રમાણે નથી પોસાતો ને ખેડૂતને કઈ રીતે પોસાય? ખર્ચો બીજો આખો બધા પડી રહે છે, દવાઓ કુદરતી જોખમ જો પાકે તો બરાબર છે, ને જોખમ ભાવ છે. એનો જીરાનો 6,000 રૂપિયા મિનિમમ ભાવ હોવો જોઈએ ઓછામાં ઓછું, તો ખેડૂતો પોહાય. એ કુદરતી કોઈ આફત ના આવે તો, કોઈ વરસાદ, કોઈ ચરમી, સુકારો ના આવે તો ગુજરાત જેવું છે.